જીએસટીમાં થયેલા ઘટાડાને અમદાવાદ વેપારી મહાસંગઠને આવકાર્યો છે। જીએસટીમાં ઘટાડો થતા સંગઠનના પ્રમુખ સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા। જીએસટીમાં ઘટાડો થતા થયેલા ફાયદાથી સંગઠને રિલીઝ રોડ પર લગાવ્યા છે પોસ્ટરો। પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। રિલીફ રોડ સાથે શહેરભરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા। 28માંથી 18% જીએસટી કરાતા ઇલેક્ટ્રોનિક્સ વેપારીઓમાં ખુશીનો માહોલ છે। લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તેવી પણ અપીલ કરી છે। દિવાળીમાં લોકો ઓફલાઈન ખરીદી કરે તેવી માંગ છે। જો કે કેટલીક કંપનીઓ નવો લાભ હજી પણ ન આપતા હોવાથી રજૂઆત છે। કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા જીએસટી 2.0 બાદ અનેક સેક્ટરોને તેનો ફાયદો થયો છે। તેમાં પણ ઇલેક્ટ્રોનિક સેક્ટરે એ ફાયદો જોતા એ ધન્યવાદ વ્યક્ત કરવા માટે, એ આભાર વ્યક્ત કરવા માટે અમદાવાદના રિલીફ રોડ ખાતે આ પ્રકારે બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે। અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા આ પોસ્ટરો, આ બેનરો લગાવીને આ ધન્યવાદ આભાર માનવામાં આવી રહ્યો છે। કારણ કે ઘણા સમયથી આ એક માંગ હતી કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમને ક્યાંક રાહત આપવામાં આવે જીએસટીમાં, એ રાહત આપવામાં આવી છે। અને એ રાહત આપતાની સાથે જે આ અમદાવાદ વેપારી મહાસંગઠનના જે પ્રમુખ જે છે તે કેટલાક લોકો સાથે કોંગ્રેસમાંથી હવે ભાજપમાં પણ જોડાયા છે। એટલે આ પણ બાબત છે અને સૌથી મોટી બાબત છે એ રાહત આપવાની, એ જીએસટી ઘટાડાની, કે જેનાથી વેપારીની ગ્રાહકી વધશે અને સીધો ગ્રાહકોને ફાયદો થશે। એ પ્રમુખ જે મેઘરાજ દોડવાની એ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। મેઘરાજભાઈ, સીધો ફાયદો, તમે પણ પાર્ટી બદલી। હું શ્રી પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનું ઘણો આભારી છું કે આ આમ પબ્લિકને અને વેપારીને ઘણો મોટો ફાયદો આપ્યો। જીએસટી 2માં ઘણો બધો લાભ થયો। ઇલેક્ટ્રોનિક્સમાં કહો અથવા ટોયઝમાં કહો અથવા ઘણા આઈટમમાં લાભ આપ્યો। અમારા આઈટમમાં કહીએ તો અમારા એસી છે, હવે એસીમાં 28% ટેક્સ લાગતી હતી, 28ની જગ્યાએ હવે 18% થઈ ગયો। એલઈડીમાં બી 28% ટેક્સ હતી, જેમાં 28 ઘટાડી 18% થયો। ત્યાં ઘણો લાભ આપ્યો છે। કાપડમાં 12% તો એમાં 5% કર્યો, ઘણા આઈટમમાં 0 કર્યો। જીએસટી 2ને કારણ મેં એટલો સાહેબને એટલો મોટો નિર્ણય સારો હતો। આપણે બહુ આને એક અમારે એને શું કહેવાય કે અમે એના ઉપર આશિક થઈ ગયા। આમાં એના ઉપર પાર્ટી બદલી નાખી, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ને અમે સાહેબનો ઘણો આભારી છે। એવી રીતે વેપારીઓને લાભ આપતા જાય ને આપણે એનું લોકોને ફાયદો આપીએ। એના અનુસંધાનમાં કાલે જીએસટી ભવનમાં એક મોટી મિટિંગ પણ થઈ હતી, જેમાં એવું પણ નક્કી થયો હતો કે જ્યાં જ્યાં તમે કોઈ કંપની નથી આપતી એના અમે જાણકારી આપો। જ્યાં કોઈ મોટો મનુષ્ય તમે નથી આપતો, જ્યાં કોઈ ડિસ્ટ્રીબ્યુટ નથી આપતો તો અમે એને કહીએ। તો એવી બધી અમારી ચર્ચા થઈ છે। અમે પણ વેપારીઓને કીધું છે કે વધારેમાં વધારે લાભ તમે વેપારીઓને આપો, ગ્રાહકને આપો, કે તમારો ધંધો પણ વધે ને આપણે ગ્રાહકને ફાયદો પણ થાય। પોસ્ટરો કઈ કઈ જગ્યાએ લગાવવામાં છે? કેટલા પોસ્ટર? અમે અમદાવાદમાં આશરે આખા અમદાવાદમાં પોસ્ટર લગાવ્યા હતા। 51 પોસ્ટર લગાવ્યા હતા, જેમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, દફનાલા, રિલીફ રોડ, ગાંધી રોડ, ટંકચાલ, બસ સ્ટેન્ડ, તકરીબન આખા અમદાવાદમાં અમે કવર કર્યો હતો। એવી રીતે સાહેબે એટલો સરસ કામ કર્યો કે આપણે એના ઉપર અમે મોજ થઈ ગયા ને અમે સાહેબની અમે કામની બધાને ગમ્યો, બધા વેપારને ગમ્યો ને એના કારણે અમે પબ્લિકને ભાવમાં ઘણો ફાયદો આપીએ। ભાઈ, એક તહેવારમાં તો આ ફાયદો થયો છે, પણ હવે દિવાળી પણ આવી રહી છે। દિવાળીમાં તમારા લોકોની એક માંગ હોય છે કે ઓનલાઈનની સામે ઓફલાઈન ખરીદી થાય તો વેપારીની ગ્રાહકી થાય, ગ્રાહકોને પણ ક્યાંક ફાયદો થાય। આ વખતની દિવાળીની માંગ શું છે? ભાઈ, આ વખતે સરકારે શ્રીએ અમે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં બી ઘણો લાભ આપ્યો છે ને શોપિંગ ફેસ્ટિવલમાં અમે ગ્રાહકને અલગ અલગ ડિસ્કાઉન્ટ આપીશું। વેપારીને અમારે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે ગ્રાહકને લાભ આપો, જીએસટીનું પણ લાભ આપો, ઓફલાઈનમાં બી લાભ આપો ને ઓફલાઈનમાં લોકો ખરીદી કરે ને આપણે વેપારને એ પણ રિક્વેસ્ટ કર્યું કે ઇન્ડિયન મેકિંગ ઇન્ડિયા જો સાહેબનું સપનું છે, મોદી સાહેબનું, એને પણ અમલી કરો ને ઇન્ડિયાનું જો માલ બનેલો છે એ આમાં ખરીદી કરાવો। એટલે કે આ સંગઠનના પ્રમુખ જે છે સીધી રીતે અહીંયા આભાર વ્યક્ત કરી રહ્યા છે, ધન્યવાદ માની રહ્યા છે એ કેન્દ્ર સરકારનો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, કે જેમણે આ જીએસટીમાં ફેરફાર કર્યો ને તેનો લાભ તેમને મળ્યો છે। પણ હવે જ્યારે દિવાળી આવી રહી છે, એક તહેવારમાં તો લાભ મળ્યો, પણ દિવાળીમાં પણ ગ્રાહકો ઓફલાઈન ખરીદી કરે તો તેમને હજુ પણ મોટો લાભ થાય તેવું તેમનું કહેવું છે અને સ્વદેશી વસ્તુ
અપનાવવા પર જે છે તે પણ ભાર મૂકવામાં આવ્યો છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.